સાવરકુંડલા તાલુકાના કેરાળાથી ધાર વચ્ચેનો પુલ માત્ર 8 મહિનામાં જ ખરાબ હાલતમાં છે। સાવરકુંડલા તાલુકામાં કેરાળાથી ધાર વચ્ચે આવેલો પુલ માત્ર 8 મહિના પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજથી જ પુલમાં લુણા મારફત તૂટફૂટ થઈ ગઈ છે। રોડની વચ્ચે મોટા ભૂવા પડી જવાથી મુસાફરો માટે ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે અધિકારીઓ અને એજન્સીની બેદરકારીના કારણે આટલી નબળી કામગીરી કરવામાં આવી છે। જો સમયસર પગલાં ન લેવાય તો આ ભૂવાના કારણે કોઈ પણ સમયે જાનહાનિ થવાની પૂરી શક્યતા છે। સરકાર લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ એજન્સી અને સંબંધિત અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે લોકોને સારી સુવિધા મળતી નથી। રોડ તો બને છે, પરંતુ તેની સાથે જંગલ કટિંગ પણ સમયસર થતું હોત તો માત્ર કાગળ ઉપર દર્શાવવામાં આવે છે, જેથી લોકોના ટેક્સના પૈસા બગડી રહ્યા છે। સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રશ્ન એ છે કે રોડનું કામ શરૂ થતી વખતે અથવા પછી અધિકારીઓ સ્થળની યોગ્ય વિઝિટ કરે છે કે નહીં। જો કરે છે તો આવી મોટી ખામી અને ભૂવો કેમ દેખાતા નથી। જે કે સિંહ સાથે જૈનિક સુચિત્રા અમરેલી।